વેચવા જાય કાં ભાવ ન દે, ખેડૂતને થાય જાજુ વળે નહીં વેચવા જાય તે હમણાં ખેડૂતો મરાઈ ગયેલા છે, કોઈને કાંઈ વળવાનું નથી. અને વેપારીને ઘરમાં જાય એટલે એનો ભાવ થઈ જાય પછી, કાં તો ખેડૂત લેવા જાય કાં મારા દીકરી ભાવ ચડાવી દે, અને આપણો ખેડૂતનું લે તો ભાવ સસ્તું કે લઈ જાય, આપણને કાંઈ વળે નહીં એમાં. જય માતાજી મિત્રો, કેમ છો તમે બધા? સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો ઉમ્મીદ કરતો બધા મજામાં જશો ને આગળ પણ મજામાં જજો. તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ચાલો આ વ્લોગને શરૂ કરીએ. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી દીજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. આ કપા તળ્યો છે સારો, ઝીંડવા કાસા તૂટી ગયા ને બરાબર તડકાના કાંઈ ઉકાઈ ગયા, કાંઈ કોળા ઝીંડવાને કાંઈ કપામાં કાંઈ વળ્યું નહીં. પાથરો ફાલ લીધો પણ વીવડું તો નથી આવ્યું, પણ ગળો મદરો થોડોક આવી ગયો તો તે બરાબર જામે એવું છે નહીં કપામાં. ભાવમાં કાંઈ વળ્યું નહીં અને ખર્ચા થઈ ગયા દવાનું ના બહુ માથે, દવા હું જાજુ ચડાઈ ગયું અને તડકાના હવે કાંઈ તડતો નથી બરાબર. ઝીંડવા તો આવા તળ્યા છે, બહુ ફાલ તો સારો આવ્યો હતો પણ એમ તો ઈવડું તો નથી જ, પણ આમાં ભાવમાં નથી કાંઈ બોલે એવું, એમાં ખર્ચા માથે રહેવાના છે. જો શું કરું ને કપા તો આવો જ હોય, દવા હું છાંટવી પડે. ઝીંડવામાં કાંઈ વળ્યું નહીં, ખર્ચા માથે વધારે થઈ ગયો છે. એટલો આ તળી ગયો છે અને આ ઝીંડવા તોડ્યા છે ને હવે આમાં પાથરો ફાલ લેવાય નહીં. આ લીધો વાણો કોઈ દી ન લેવાય, આમાં ખર્ચો એક વધારે થઈ ગયો, વળ્યું નહીં કાંઈ. હવે તલ બલ ઉપાડીને હવે તૈયારી કરી છે, ખેતી બેતી કરીને તલ વાવી દેવા છે. હવે ખેડાઈ ગયું છે ને હવે બેડી ખેડ્યું, હવે મોટા મારી દેવું છે એટલે ખેતી થઈ જાય ને પછી વાવી દેવા. બેઠા બેઠા આ ઝીંડવા ફોલી છે આ કાલા, અને આમાં કૂસા વાળો થઈ ગયો છે, પણ આમાં સારોય ન થાય આ તડકાનો. શું કરવું, મારા દીકરાનું કંઈ વેલ નથી આવતો. હું તો વરસ કેવું છું ને મોસમમાં કાંઈ વળ્યું નહીં અને ખર્ચા માથે થઈ ગયા, ખાતરના દવાઓના મજૂરી ન મળે આપણને કપામાં. શું કરવું, અને આ વાયવા વિના સૂચક્યો નહીં કપા, બીજું કાંઈ થાય નહીં સમય. અને માંડવી વાવ્યું તો માંડવી બળી જાય, એમાં કાંઈ ઉતારો આવે નહીં એટલે માંડવી તો વાવતા નથી. હવે કપા વરોવરે વાવી ગયા, કપામાં વરસાદ આવે નહીં, ખર્ચા માથે થઈ જાય. શું કરું, આવું છે બધું. આ ખેડૂતના મરવા છે, આમાં કાંઈ ભેગું ન થાય. આ દાડે ન ભગવાન દે આમાં. શું કરું, દાડીના થતા હોય તો એમ થાય કે સારું. આ 300 રૂપિયા તો દાડે હોય એક દીની, તો આમાં 300 રૂપિયા આમાં મળે નહીં, કપામાં કાંઈ મળે નહીં. આખો દીનો મણ કપાનો વેણાય, એમાં દાડી ક્યાંથી નીકળે. 12 મહિના રળી તો એ સમય સિઝનમાં કાંઈ ન મળે. અને ઉનાળે પાણી વ્યા ગયા હવે પાત્ર મળતા એટલે પાણી આન્યું છે તે બધા ડેમમાંથી તે આમાં ચાલ વાઈશું હવે
5000 ફૂટ લાઈન દાટે છે. આમાં તો હવે 8 કલાક લાઇટ આવે, એમાં વારામાં પછી કાંઈ સાદું પીવે નહીં. આવું બધું થાય છે. હવે શું કરવું? હવે કાંઈક ભગવાન સામું જોવે તો સારું હોય, નકર તો આમાં મરી ગયેલા છે કે કાંઈ મળશે નહીં. વેચવા જાય કાં ભાવ ન દે, ખેડૂતને થાય જાજુ વળે નહીં વેચવા જાય તે. હમણાં ખેડૂતો મરાઈ ગયેલા છે, કોઈને કાંઈ વળવાનું નથી. અને વેપારીને ઘરમાં જાય એટલે એનો ભાવ થઈ જાય. પછી કાં તો ખેડૂત લેવા જાય કાં મારા દીકરીને ભાવ ચડાવી દે, અને આપણો ખેડૂતનું લે તો સાવ સસ્તું કે લઈ જાય. આપણને કાંઈ વળે નહીં, એમાં પૈસો એ બનાવી દે, ડબલ ભાવ કરીને વેચે. પછી એમાં શું આપણને પછી મળે? આપણા જાય એને તો વધે પૈસા. હમણાં ખેડૂતને વેચાય છે માલ બધો, એ ભાવ ચડાવી દે સમા ટુકડા, પછી ખોળમાં બોળમાં આવું કરે છે. ખેડૂત ન કરો, હેરાન થવાના. ખેડૂત સિવાય કોઈ હેરાન નહીં થાય. વેપારીને બેઠા બેઠા બધાનું દુકાને ઇન્ડિપેન્ડ આવી છે. ખેડૂત દેવા આવે સીધા દુકાને, લે હાલો દે કંઈ ખેડૂતના ઘરમાં નથી રહેવાનું. વેપારી રાખી મેં કે ભરાઈ ગઈ, ખેડૂત લેવા જવાના છે વસ્તુ. આમાં કાંઈ ખેડૂતનો વારો છે, આમાં કોઈને કાંઈ વળે નહીં. આ ઈવળ્યું લાલ ઈવળ્યું આવી જાય છે કપામાં, જ્યાં જે પાકે ખાતો હળો પડી ગયો છે. જો ને કોક હારા કોક લબડા ને એવું બધા તૈડ્યા છે. હવે કાશું ઝીંડું બહુ તૂટી ગયું. ઉનાળાનું કાંઈ એવું થાય નહીં. કપાસ્યો ઝીણો છે ને રૂ ન કરવું થાય જરાક. સારો જેવો તેવો તળે ને વાહવા જેવું. બેઠા બેઠા આમાં શું મજૂરીને આમાં 2 કિલો કપામાં વીણી રાખી. કાલા ના ફૂલે આમાં, કાલા કાંઈક સારા ફૂલે તો ભેગો થાય ને. રહી ગયો છે હમણાં જો હવે કિલો બાકી. હાલો વીણો આવે તે બીજું શું.